નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આપણો પહેલો આ બ્લોગ છે આપણી ચેનલનો, અને મારી ચેનલનું નામ છે ટ્રક ડ્રાઈવર બ્લોગ DJ4। તો બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આપણે હું તો એલપીજી એટલે ઇન્ડિયન ગેસની ગાડી ચલાવું છું, અને અત્યારે બાટલામાં આપણે પરિસ્થિતિ બહુ ખરાબ છે। તો કોઈ મિત્રોએ ગભરાવાની જરૂર નથી, બધાને બાટલા મળી જાય। કારણ છે કે તમે જોઈ શકો છો, જો આ બધી ગાડીઓ પાર્કિંગમાં જ છે, અને ગાડીઓ ભરાવા જાય જ છે। ગેસ અત્યારે હાલ આવે છે, જો આમાં આપણે ટેન્કર ભરાઈને આવે છે, ટેન્કર પણ ગેસના ભરાઈને આવે છે, અને ગાડીઓ ભરાય છે। તો આ બધી જો ગાડીઓ પ્લાન્ટ જ પડી છે, એટલે કોઈએ ગભરાવાની જરૂર નથી, અને બધાને બાટલો મળી જાય। પણ થોડુંક શું છે કે વ્યવસ્થાના હિસાબે થોડીક તકલીફ રહેશે, એટલે બધા બુકિંગ કરતું રહેવાનું, અને 2-3 દિવસે બાટલો મળી જાય છે ખરા। તો કોઈએ મૂંઝાવાની જરૂર નથી, અને બાટલાની કોઈ પણ વિગત જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી કરીને તમને કંઈ પણ અપડેટ હોય તો આ ચેનલ ઉપર જોવા તમને મળી રહેશે। આપણે ભાવનગર બોટલિંગ પ્લાન્ટ છે, અને અહીંયા બધી ગાડીઓ જો પાર્કિંગમાં પડી છે, અને ગાડીઓ ભરાવા અંદર જાય છે, અને આ સામો દેખાય તે પ્લાન્ટ છે આપણે ઇન્ડિયન ઓઇલનો, જો આ ગેટ છે, અને આ જે હું ગાડી ચલાવું છું તે છે 525ની ગાડી છે કમ્પ્લેટ। જો આ ગાડીઓ ભરાવા અંદર જાય છે, તો કોઈએ ગભરાવાની જરૂર નથી, અને અત્યારે હાલમાં ગેસ આવે જ છે, અને ગાડીઓ પણ ભરાય છે, પણ થોડુંક ધીમે ધીમે મળશે। એનું કારણ છે કે થોડોક ધીમે ધીમે ગેસ ઉપરથી આવે છે ટેન્કર આપણે, એટલા માટે। તો જય હિન્દ, જય ભારત।